સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ની અંદર પહેલું ચેપ્ટર જે છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, એની અંદર પ્રથમ ભાગની અંદર આપણે જોઈ ગયા હતા કે ભારત છે એ આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ મહત્વનું મોકાનું સ્થાન છે ધરાવતો હતો. અજોડ સ્થાને ભારત હતું. સોનાની ચીડિયા કહેવાતો ભારત દેશ, જેની અંદર વિદેશી પ્રજા છે વેપાર કરવાના ઈરાદાથી ભારતની ભૂમિની અંદર આવે છે. ભારતની અંદરથી આપણે ઘણી બધી આપણે પહેલા જોઈ ગયા કે વસ્તુઓ છે ને નિકાસ થતી હતી, જેની અંદર આપણે જોયું હતું કે મરી મસાલા છે, તેજાના છે, રેશમી કાપડ છે, મલમલ છે, ગળી છે, આ બધી વસ્તુઓની નિકાસ છે કરવામાં આવતી હતી. યુરોપ સુધી આ બધી વસ્તુઓ છે જતી હતી. પરંતુ આપણે જોયું હતું આગળ કે ભાઈ આ યુરોપ સુધી આ બધી વસ્તુઓ જતી હતી તો કયા માર્ગ દ્વારા જતી હતી? તો તુર્કસ્તાનની અંદર આવેલું આપણે જોયું હતું કે ઇસ્તંબુલ, જેને કોન્સ્ટાન્ટિનોપલ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોન્સ્ટાન્ટિનોપલ છે એનું પતન થાય છે 1453 ની અંદર, અને આપણે જોયું કે ભાઈ એના પતનની સાથે નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ હતી. જે આપણે જોઈ ગયા કે નવા જળમાર્ગની શોધ કરવા માટે ઘણા બધા સાહસવીરો છે એ નાવિકો છે પોતે આગળ વધે છે અને ભારતની ભૂમિ સુધી પહોંચે છે. જેની અંદર બાર્થોલોમ્યુ ડાઇઝે છે એણે કેપ ઓફ ગુડ હોપની ભૂસીલ છે એની શોધ કરી હતી. ક્રિસ્ટોફર કોલમ્બસ આવે છે જે અજાણ્યા પ્રદેશની અંદર 1492 ની અંદર જઈ ચડે છે. જીવંત રહ્યો ત્યાં સુધી એવું જ માનતો રહ્યો કે હિન્દુસ્તાનનો એ શોધક છે, હિન્દુસ્તાનના શોધક તરીકે માનતો રહ્યો. પરંતુ અમેરિકાના જે એમ કહી શકાય અમેરિકો વેસ્પુસી અને નામના વ્યક્તિએ સાબિત કરીને બતાવી દીધું કે ભાઈ ક્રિસ્ટોફર કોલમ્બસે શોધેલો પ્રદેશ ખરા અર્થની અંદર ભારત નથી. ત્યારબાદ વાસ્કો દ ગામા છે વાસ્કો દ ગામા એ જળમાર્ગ દ્વારા ભારત સુધી એ પહોંચે છે, કાલિકટ બંદર સુધી એ આવે છે. મોહમ્મદ ઇબ્ન મસ્જિદ નામના વ્યક્તિ ખલાસી છે એની સાથે એનો મિલાપ થાય છે અને એની સાથે મિલાપની સાથે ભારતની ભૂમિ સુધી પહોંચી શકે છે. કાલિકટ બંદરે આવ્યા બાદ આપણે જોયું હતું કે એ સમય દરમિયાન એ પ્રદેશના રાજા જામોરીન હતા, એનું શાસન હતું. રાજા જામોરીન છે એની પાસે એ પરવાનગી મેળવે છે. અતિથિ દેવો ભવની એમ કહી શકાય ભાવના પ્રમાણે, ભારતની સંસ્કૃતિ પ્રમાણે એનું સ્વાગત કરવામાં આવે છે અને વેપાર કરવાનો પરવાનો પણ આપવામાં આવે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. ભાગ 2 ની અંદર આપણે જોઈએ સૌથી પહેલા કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. ભારતની અંદર યુરોપિયન પ્રજા છે એનું આગમન થાય છે. પોર્ટુગીઝ પ્રજા છે જે ભારતની ભૂમિ ઉપર આવી, એણે ઓછામાં ઓછા એ સમય દરમિયાન 100 વર્ષ સુધી શાસન છે કર્યું. 100 વર્ષના શાસનની અંદર એણે ઘણા બધા એમ કહી શકાય પ્રદેશો છે એના કબજો મેળવી લીધો. જેની અંદર વિદ્યાર્થી આપણે જોઈ શકીએ કે દીવ, દમણ, ગોવા, મલાકા અને કોચીન, આ પ્રદેશો છે જીતી લે છે, ત્યાં પોતાની વેપારી કોઠીઓ છે સ્થાપે છે. 100 વર્ષના સમયગાળા દરમિયાન ભારતના પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી બેસે છે. કઈ પ્રજા? પોર્ટુગીઝ પ્રજા. તો વિદ્યાર્થી મિત્રો, જો પોર્ટુગીઝ પ્રજા 100 વર્ષના શાસન દરમિયાન ભારતના પ્રદેશોને મેળવી લેતી હોય, ત્યાંથી એમ કહી શકાય એ વેપાર કરવા પોતાના દેશની અંદર વસ્તુઓની નિકાસ છે શરૂ કરી હતી. ત્યારબાદ પોર્ટુગીઝોને જે સફળતા મળી એ સફળતાથી આકર્ષાય અને બીજી પ્રજા છે એ પણ આવવા માટે ઉતાવળી બને છે, વ્યાકુળ બને છે કે ભાઈ પોર્ટુગીઝો તો ભારતની અંદર સારામાં સારું રીતે વ્યાપાર ધંધો છે ચલાવે છે, ઘણો બધો નફો કમાય છે. આ ઘણો બધો નફો કમાય છે, ઘણું બધું સારી રીતે એમ કહી શકાય વ્યાપારને ચલાવે છે. એ જોઈ અને બીજી પ્રજાને પણ એમ કહીએ તો આવવા માટેની લાલચ છે જાગે છે. પોર્ટુગીઝોને સફળતા મળી અને ત્યારબાદ પોર્ટુગીઝ પછી આવનારી પ્રજા હતી હોલેન્ડના ડચ લોકો. હોલેન્ડની ડચ પ્રજા છે એ ભારતની ભૂમિ પર આવે છે, એ પણ વ્યાપાર કરવાના ઈરાદા સાથે વિદ્યાર્થી મિત્રો આવે છે. ત્યારબાદ ડેનમાર્કના ડેનિશ એ પ્રજા છે એ પણ ભારતની ભૂમિ ઉપર આવે છે. આ અનેક પ્રજાઓ છે ભારતની ભૂમિ ઉપર આવે છે માત્ર ને માત્ર કયા ઈરાદા સાથે? વેપાર કરવા. ત્યારબાદ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી ઈસવીસન 1600 ની અંદર.
ઈસવીસન 1600 ની અંદર ઇંગ્લેન્ડની અંદર વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના છે એ કોની પરવાનગી સાથે કરવામાં આવી વિદ્યાર્થી મિત્રો? તો એલિઝાબેથની પરવાનગી સાથે 1600 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. અત્યાર સુધી આ એમ કહી શકાય વ્યક્તિઓ છે પૂર્વના દેશ સાથે વ્યાપાર કરતા ન હતા. હવે એને પૂર્વના દેશ સાથે વ્યાપાર કરવાનો પણ પરવાનો મળ્યો. માટે ભારત આવવા માટે હવે તૈયાર બને છે. 1600 ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. એલિઝાબેથના સમયગાળાની અંદર કરવામાં આવી. એની પરવાનગી મળવાની સાથે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પૂર્વના દેશ સાથે વ્યાપાર કરવાનું નક્કી કર્યું. હવે આગળ વિદ્યાર્થી મિત્ર જોઈએ આપણે. અહીં 1600 ની અંદર કંપનીની સ્થાપના થઈ ગઈ ઇંગ્લેન્ડની ભૂમિની અંદર. હવે વ્યાપારના ઈરાદા સાથે આની સ્થાપના થઈ હતી તો એ વ્યાપાર કરવા માટે પોતાનું વહાણ છે ને મોકલશે ભારતની ભૂમિ ઉપર. કારણ કે ભારતની પરવાનગી લેવી પણ ખૂબ જ આવશ્યક બની શકે તો એમ કહી શકાય આયાત નિકાસ વસ્તુઓની થઈ શકે. ઈસવીસન 24 ઓક્ટોબર 1608 ની અંદર વિદ્યાર્થી મિત્રો આ ઈસવીસનને યાદ રાખવી ખૂબ અગત્યની છે. 24 ઓક્ટોબર 1608 ની અંદર પ્રથમ વહાણ છે. આ પ્રથમ વહાણનું નામ હતું હેક્ટર. શું હતું વિદ્યાર્થી મિત્રો એનું નામ? હેક્ટર. પ્રથમ વહાણ હેક્ટર ભારતની ભૂમિ ઉપર આવે છે. કોણ લઈને આવે છે? તો કે વિલિયમ હોકિન્સ. વિલિયમ હોકિન્સ 24 ઓક્ટોબર 1608 ના રોજ પ્રથમ વહાણ નો કપ્તાન છે વિલિયમ હોકિન્સ એ ભારતની ભૂમિ ઉપર આવે છે. કઈ જગ્યા ઉપર આવે છે વિદ્યાર્થી મિત્રો? સુરત. સુરત બંદરે એ ઉતરે છે. પોર્ટુગીઝ સત્તાથી એમ કહી શકાય કે પોર્ટુગીઝ સત્તાની ઘણી બધી આપણે જોયું કે 100 વર્ષના સમયગાળા દરમિયાન આ બધા પ્રદેશોને જીતી લીધા હતા. દીવ, દમણ, ગોવા, મલાકા, કોચીન આ બધા પ્રદેશો આપણે જોયું કે એને જીતી લીધા હતા. હવે પોર્ટુગીઝોથી આપણે જોયું કે 100 વર્ષના શાસન દરમિયાન આપણી પાસે ઘણા બધા પ્રદેશો વયા ગયા ભારતના જ્યાંથી એ વ્યાપાર કરવા લાગ્યા હતા. માટે હવે એને ભારતની અંદર વેપાર કરવાની છૂટ આપવામાં આવતી નથી. ત્યાં સુધી કે પોતાના વહાણની નીચે ઉતરવા માટેની પણ એને છૂટ નથી મળતી. થોડા સમય માટે પોતાના વહાણની અંદર જ રહે છે. ભારતની ભૂમિ ઉપર પગ મૂકતા નથી. ધીમે ધીમે કરી અને એમ કહી શકાય કે ભાઈ ઘણા બધા વ્યક્તિઓ સાથેનો પરિચય થાય છે અને પરિચયની આધીન રહી અને એ પોતે રાજા સુધી પહોંચવાનો એ પ્રયત્ન કરે છે અને એની અંદર એને સફળતા પણ પ્રાપ્ત થાય છે. 1608 ની અંદર આવેલું વહાણ હવે એની મુલાકાત 1609 ની અંદર મુગલ બાદશાહ જહાંગીર સાથે થાય છે. વિદ્યાર્થી મિત્રો કોની સાથે એની મુલાકાત થઈ? 1609 ની અંદર મુગલ બાદશાહ જહાંગીર સાથે એનો પરિચય છે થાય છે. જહાંગીર એને મળવા માટે બોલાવે છે. વિલિયમ હોકિન્સ છે એ આપણે જોઈ શકીએ એના પછી સર થોમસ રો છે એ પોતે આવે છે કરે છે અને એને જહાંગીરને મળવા માટેની છૂટ મળી. જહાંગીરને મળવાની સાથે જ એને વેપાર કરવા માટેની પરવાનગી મેળવી. વેપાર કરવાની પરવાનગી એની પાસે મેળવે છે કે ભાઈ અમે ભારત સાથે વ્યાપાર કરવા માટે તૈયાર છીએ. અમે ભારત સાથે વ્યાપારથી જોડાવા માંગીએ છીએ. જો તમારી પરવાનગી હોય તો અમે વ્યાપાર કરી અને જે ચીજ વસ્તુઓ છે એ અમારા દેશની અંદર મોકલાવા માંગીએ છીએ. અહીંથી જ આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ જેને છૂટ મળી જહાંગીર તરફથી એ છૂટના કારણે એમ કહી શકાય ભારતની અંદર બીજી વિદેશી પ્રજા છે નું આગમન થયું. હવે જહાંગીર આની પેઢીને આપણે યાદ રાખવી હોય તો કઈ રીતના આપણે યાદ રાખી શકીએ? તો ટૂંકા સૂત્ર દ્વારા આપણે એને યાદ રાખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ સરળ છે. સરળતાથી આપણે યાદ રાખી શકીએ. ભજસો શબ્દ દ્વારા એને આપણે યાદ રાખી શકીએ. ભજસોની અંદર બી બરાબર બાબર, બી બરાબર બાબર, એચ બરાબર હુમાયું, એચ બરાબર હુમાયું, એ બરાબર અકબર,
A બરાબર અકબર અને J બરાબર જેની આપણે વાત કરીએ છીએ જહાંગીર. કોણ વિદ્યાર્થી મિત્રો જેની આપણે વાત કરીએ છીએ જેની સાથે આપણે અત્યારે જોડાયેલા છીએ એ જહાંગીર. જહાંગીર. S બરાબર શાહજહાં અને O બરાબર ઔરંગઝેબ. જેને સરળ વિદ્યાર્થી મિત્રો આને યાદ રાખવું. ભજસોના સૂત્ર દ્વારા આ પેઢીઓને આપણે યાદ કરી શકીએ. બાબરનો દીકરો હુમાયુ, હુમાયુનો દીકરો અકબર, અકબરનો દીકરો જહાંગીર, જહાંગીરનો દીકરો શાહજહાં અને શાહજહાંનો દીકરો ઔરંગઝેબ. આ પેઢીને યાદ રાખવી ખૂબ સરળ છે. આપણે જોયું કે 1609 ની અંદર મુગલ બાદશાહ જહાંગીર પાસેથી એને પરવાનો લીધો. પ્રથમ કોઠી છે ક્યાં સ્થાપી? સુરત મુકામે. જ્યાં ઉતરે ત્યાં કોઠી છે સ્થાપે. એટલે પ્રથમ કોઠી એની સુરત મુકામે સ્થાપવાની. 1613 ની અંદર સુરત ની અંદર એને કોઠી સ્થાપી. માત્ર સુરત જ નહીં પરંતુ ભરૂચ, અમદાવાદ, સુરત, ભરૂચ, અમદાવાદ આ ત્રણેય જેને કહીએ એ ત્રણેય જગ્યાએ પોતાનું એમ કહી શકાય વર્ચસ્વ એને જમાવ્યું. હવે બને છે એવું કે જ્યાં આકૃતિની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં જ્યાં એમ કહી શકાય પોતાનું વર્ચસ્વ એને જમાવ્યું હતું સુરત છે, ભરૂચ છે, અમદાવાદ, ત્યાં મરાઠા પ્રજા છે એનું વર્ચસ્વ હતું. મરાઠા પ્રજાનું વર્ચસ્વ હતું ને શક્તિશાળી પ્રજા હતી. ખૂબ જ શક્તિશાળી પ્રજા હતી. ખૂબ જ સારી રીતે આ લોકો સમજી ગયા કે ભાઈ અહીંયા આપણી દાળ ગળવાની નથી. જો લાંબા સમય સુધી આપણે શાસનને ભોગવવું હોય, ભારત સાથે વ્યાપારથી જોડાઈને રહેવું હોય તો મરાઠાનો મુકાબલો આપણે કરી શકવાના નથી. તો શું કરવું? માટે એ લોકો આ પ્રદેશોને છોડી કરી અને દક્ષિણ પૂર્વની અંદર એ આગળ વધે છે. દક્ષિણ પૂર્વની અંદર એ આગળ વધે છે. ત્યાં મછલીપટ્ટનમ એટલે આંધ્રપ્રદેશ, સેન્ટ જોર્જ એટલે ચેન્નઈ, ફોર્ટ વિલિયમ્સ એટલે કોલકાતા, ત્યાં પોતાના વેપારી મથકો છે અને વિદ્યાર્થી મિત્રોએ સ્થાપે છે. કઈ જગ્યાએ? મછલીપટ્ટનમ એટલે આંધ્રપ્રદેશ, સેન્ટ જોર્જ એટલે ચેન્નઈ, ફોર્ટ વિલિયમ એટલે કોલકાતા, ત્યાં પોતાના વેપારી મથકો સ્થાપે છે, કોઠીઓ સ્થાપે છે અને મુંબઈને પોતાનું વડુ મથક છે એ બનાવે છે. મુંબઈને પોતાનું વડુ મથક બનાવ્યું. અહીંયા સુધી આપણે જોયું કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એને આ પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી લીધું હતું. હવે આને જોઈ અને બીજી પ્રજા પણ ભારતની ભૂમિ ઉપર આવવા માટે આતુર બની. એ કઈ હતી તો આપણે જોઈએ. ઈસવીસન 1668 માં ઈસવીસન 1668 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતની ભૂમિ ઉપર આવે છે. કોનાથી અંજાઈને? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીથી. ત્યારબાદ એને આવી અને માહે એટલે વિદ્યાર્થી મિત્રો હાલનું કેરળ, કરાઈકલ એટલે વિદ્યાર્થી મિત્રો અત્યારનું તમિલનાડુ, પોંડિચેરી, પુડુચેરીથી આપણે જેને અત્યારે ઓળખીએ છીએ
મછલીપટ્ટમ મછલીપટ્ટમ એટલે આંધ્રપ્રદેશ. મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ. ચંદ્રનગર પશ્ચિમ બંગાળ. ઈસવીસન 1668 માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું આગમન થાય છે ભારતની ભૂમિ ઉપર. એ પણ વેપાર કરવાના ઈરાદા સાથે આવે છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જે સફળતા મળી એ સફળતાથી અંજાઈને આ કંપની છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પણ ભારતની અંદર આગમન કરે છે. આવી અને એને માહી એટલે કેરળ, કરાઈકલ તમિલનાડુ, પોંડિચેરીને પુડુચેરી તરીકે ઓળખીએ છીએ, મછલીપટ્ટમ આંધ્રપ્રદેશ, ચંદ્રનગર પશ્ચિમ બંગાળ. આટલા પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. વિદ્યાર્થી મિત્રો, ફ્રેન્ચ કંપની આવી અને આપણે જોયું કે કેરળ છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, પોંડિચેરી છે, પશ્ચિમ બંગાળ છે, એવા પ્રદેશો ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપ્યું. હવે તમે જોઈ શકો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના પ્રદેશો લઈ લીધા, પોતાના પ્રદેશોને મેળવી લીધા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી તો એણે આ 5 પ્રદેશોને મેળવી લીધા. એટલે ધીમે ધીમે કરી અને ભારતની ભૂમિ પરથી એક પછી એક પ્રદેશો છે એ લુપ્ત થતા જાય છે. બ્રિટિશ શાસનની અંદર એમ કહી શકાય પ્રદેશો જતા રહ્યા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની પાસે પ્રદેશો જતા રહ્યા અને અહીંયાથી વેપારી પોતાના દેશ સાથે કરવા લાગી. હવે આગળ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કે 18મી સદીની અંદર આપણે જો 18મી સદી સુધીની અંદર આપણે જોઈએ કે આમને સામને બે જ કંપની રહી. 18મી સદી સુધીમાં મુખ્ય બે કંપની આમને સામને રહી. બે વિદેશી કંપની. પહેલું તો આપણે જોઈએ કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, અને બીજી ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા તો વિદ્યાર્થી મિત્રો 18મી સદી સુધીની અંદર આપણે વાત કરીએ તો બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ખૂબ જ શક્તિશાળી કંપનીઓ તરીકે સિદ્ધ થઈ. વિશ્વની અંદર પોતાનું સામ્રાજ્ય ફેલાવવાની અંદર ખૂબ જ તીવ્રતાથી આગળ વધી રહી હતી. બંને વચ્ચે સ્પર્ધાઓ છે એ સ્પર્ધાઓ છે થાય છે, તકરારો થાય છે. શા માટેની તકરારો થઈ રહી હતી કે ભાઈ બેમાંથી એક જ કંપની ભારતની ભૂમિ ઉપર રહે. સૌથી વધારે શક્તિશાળી જે કંપની હશે ભારતની ભૂમિ ઉપર રહે એ રીતના એમ કહી શકાય બંને વચ્ચે સંઘર્ષો થાય છે. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર આપણે જોયું કે દીવ દમણ ગોવા અને એમ કહી શકાય મલાકા, કોચીન એવા પ્રદેશો પર પોતાની હુકુમત રહી છે. અહીં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર આપણે જોઈ ગયા હતા કે ભાઈ પોંડિચેરી છે, ચંદ્રનગર છે, એવા પ્રદેશો જે છે માહે છે એવા પ્રદેશો ઉપર પોતાની હુકુમત રહી છે. આ બધાએ પોતપોતાના પ્રદેશોને મેળવી લીધા હતા. ત્યારબાદ ઈસવીસન 1746 થી ઈસવીસન 1746 થી 1763 ના સમય દરમિયાન આ બંને કંપનીઓ જે હતી એ કંપનીઓ દરમિયાન 3 કર્ણાટક વિગ્રહ થાય છે. 3 કર્ણાટક વિગ્રહ થાય છે. એની પાસેની સત્તાઓ છે સીમિત બની ગઈ હતી. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની પાસે આપણે જોયું હતું કે દીવ દમણ ગોવા
કોચીન એવા પ્રદેશોના કબજાની અંદર રહ્યા હતા. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આપણે વાત કરી હતી તો એની અંદર ચંદ્રનગર છે, પોંડિચેરી છે, કેરળ છે, મછલીપટ્ટનમ છે એવા પ્રદેશોની પાસે રહ્યા હતા. 3 કર્ણાટક વિગ્રહની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સફળ જાય છે, એની જીત થાય છે, જેના કારણે આપણે જોઈએ કે ભાઈ અહીં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે નો પરાજય થાય છે અને એને જે જીતેલા સંસ્થાનો હતા એને જે જગ્યાએ કોઠીઓ સ્થાપી હતી એ એના પૂરતી સીમિત રહી જાય છે અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે સર્વોપરી બને છે. બાકીની પ્રજા તો એમ કહી શકાય રસ્તાઓમાંથી પોતાની હાર માની અને પોતાના દેશ તરફ રવાના થવા લાગી હતી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ સફળ જાય છે એના માટે આપણે જોશું કે આ કઈ રીતના ભારતની અંદર પોતાનું સામ્રાજ્ય છે એને ફેલાવે છે અને કઈ રીતના ધીમે ધીમે કરી અને ભારતને 200 વર્ષ 197 થી આપણે કહીએ તો 200 વર્ષ જેટલા સમયની અંદર ભારતને ગુલામીની જંજીર નીચે ધકેલી દે છે. 200 વર્ષની ગુલામી નીચે એમ કહી શકાય બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે પોતાના ફાયદાને ઉઠાવે છે, પોતાનો ફાયદો જોવે છે અને આપણી બદૌલત પોતાના દેશને વધુને વધુ સમૃદ્ધ કરે છે. ભારતના ભોગે ભારતને પાયમાલી તરફ લઈ જવું અને પોતાના દેશને સમૃદ્ધ કરવું. એ હવે પછીના આપણે ભાગની અંદર જોશું કે પ્લાસીનું યુદ્ધ અને બક્સરની લડાઈ. ઓકે, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.